રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને સૌરાષ્ટ્રની જાણીતી કડવા પાટીદાર સમાજની સંસ્થા યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. પરિવારજનોના હૈયાફાટ મિલન વચ્ચે હાલ તેમના ઘરેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી. હાલ ઉદ્યોગપતિના પરિવારજનોને રાજકીય અગ્રણીઓ સાંત્વના પાઠવા પહોંચ્યા હતા. આ સમગ્ર મામલે ઉમિયાધામ સિદ્ધસરના ઉપપ્રમુખ જગદીશ કોટડિયાએ મીડિયાને જણાવ્યું હતું કે રાજકોટ જેવા નાના શહેરમાં આવી ઘટના ખૂબ જ ગંભીર કહેવાય. જ્યારે પાટીદાર અગ્રણી જયરામ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર મામલે પરિવારને યોગ્ય ન્યાય મળવો જોઈએ. સમાજને એક જબરજસ્ત આઘાત લાગ્યો છે. સમાજનો કર્મઠ આગેવાન ગયો છે, એનું અમને ખૂબ દુઃખ છે. ભવિષ્યમાં આવું ક્યાંય ન બને એના માટે અમે ઈશ્વરને પ્રાર્થના કરી છીએ. અને અમને તો એટલું બધું અત્યારે તમને શું કહેવું એ પણ અમારા માટે એક મૂંઝવણનો વિષય છે. હું અને ચિમનભાઈ અમે અત્યારે સીધા સોમનાથથી આવી છીએ. સોમનાથના અમારા પ્રોજેક્ટ માટે ગયા હતા, એટલે આગળનું બહુ કોઈ જાણતો નથી. પણ આને યોગ્ય ન્યાય મળે અને ભવિષ્યમાં આવું ન બને એવું અમે ઈચ્છીએ છીએ ને એના પરિવારને ઈશ્વર શક્તિ આપે અને આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.